વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં. હું પણ બહુ મસ્ત મજામાં અને ફિટ ફાઇન. તો માતાજીના દર્શન કરાવી દઉં. માધવના પછી કરાવીશ, કેમ કે એને રેડી કરવાના બાકી છે અને ચાલી રહી છે નવરાત્રિ. તો બધા એને હાર્દિક શુભેચ્છાઓ. અને તો આજે તારીખ છે બીજી, બુધવાર, માય ફેવરેટ વાર. ડે ઇઝ ટુ એન્ડ બુધવાર અને એપ્રિલ ચૈત્ર માસ પાંચમ સુદ પાંચમ પણ છે આજે. બીજું નોરતું, બીજું કે ત્રીજું નોરતું? બીજું નોરતું છે હોય. કેમ એવું રીતે થઈ રહ્યું છે? અપડેટ કહી દઉં. નેન્સી અને હું અને ધ્રુવીબેન, જો તમને ઘરની દુર્દશા બતાવું. 1 2 3 સ્ટાર્ટ. ટા. કેમ વાગ્યા છે 10:30? કારણ બહુ મોટું છે. 10:30 8:30 નહીં, 9:30ની હું આ રૂમમાં, અમે જે 2 દિવસ બહાર રહ્યા ને તેમાં એક ઉંદેડી ઘરી ગઈ છે. તો બધી જ વસ્તુ, તમામ વસ્તુ બહાર કાઢી, ઉંદેડી જોઈ, એટલા બહાર કાઢ્યું પણ તો ઉંદેડી મળી નહીં. હાશ, વાગ્યું નાખવા. તો જય શ્રી કૃષ્ણ ધ્રુવીબેન. અકર ચક્કર ઉંદેરડી રે તારી મારી દોસ્તી, એવું જ ગીત બધું ચાલી રહ્યું છે, બધે ટ્રેન્ડિંગમાં છે. બટ અમે પણ ટ્રેન્ડિંગમાં જ છીએ. તો અમે આવતા રહ્યા છે. શું કારણસર ગયા હતા? પ્રિન્સીને મજા નહોતી ને એટલે અમે ખબર કાઢવા ગયા હતા. રહ્યા હતા 2 દિવસ, પણ ઓનલી ફોર વાતો ઉજાગરા એ જ કર્યું છે. તો આવ્યા છે આપણા ઢોલરવાના ઘઉં. એટલે હવે ઘઉં સાફ કરવાનું છે, ઘરની સફાઈ કરવાની છે. ધ્રુવીની એક્ઝામ છે. અપડેટ તો ધ્રુવી અહીંયા, હું અહીંયા અને નેન્સી સ્કૂલ. આજે એનો લાસ્ટ ડે છે અને પરીક્ષા ચાલુ થઈ જશે. ધ્રુવીબેનની પરીક્ષા ચાલુ છે, પણ હવે ધ્રુવી ઢીલાઈ પોચાઈ કરી રહી છે. કાંઈ વાંધો નહીં, પણ આપણે થઈ જશું થોડાક કડક થઈ જશું. એટલે ધ્રુવી ધ્યાન દે. અને ઘરમાં છે ને આ એવું પેકેજ આવ્યું છે ઘઉંનું કે હવે ખોલશું આજ બપોર પછી તો ખોલવા જ પડશે. ત્યારે ખબર પડશે પેકેજમાં કેવું છે. સારું રિઝલ્ટ છે કે નબળું. એટલે ભગવાનને તો છે ને હું પ્રાર્થના કરી કે સારું જ આપજો. નકર હું કેટલા મણ ઘઉં લીધા છે, મને એવું બધું બહુ આવડતું નથી. એટલે હું કહીશ ચેતનને કે બાને પૂછીશ કેટલા મણ ઘઉં કહેવાય બા. તો કહેશે એટલે હું તમને કહીશ આટલા મણ અમે ઘઉં લીધા છે. અને સુરતથી શું લાવ્યા. જો સુરતથી બિચારી નેન્સીને મૂકીને ગયા હતા. તો રીંગણા પહેલાં તો લાવ્યા છે. એક ગાજર, તમને નામ એવું દેખાશે કેમ કે મને ગાજર બહુ ભાવે. એટલે ઓલા ગ્રીન સેલેડ બનાવવું હોય ને એની માટે તો નાખી દીધું. હવે કિલો રીંગણા શું કરવાના. અને અમારે અહીં આપણા અમદાવાદમાં ફિનાઇલ કહું આવે, લિક્વિડ ફિનાઇલ. તો આ ફિનાઇલ લીધું છે. માણસ 1 બોટલ લે, અમે 3 બોટલ લીધી છે. અને એની સ્મેલ છે, ઓહ માય ગોડ, બહુ ફાઇન સ્મેલ છે. સાબુ લીધા છે, બીજું કોઈ ખરીદી નથી કરી. કેમ કે 2 દિવસ, હવે 1 દિવસ જ હતું, પણ 1 દિવસ અમારે છે ને થોડુંક કામ હતું ને એટલા માટે અડધો દિવસ રહી અને પછી આવ્યા છીએ. આવી ખરીદી કરી છે. અને બસ આજે અત્યારે અડદની દાળ બનાવવાની છે અને રોટલી બનાવવાની છે. ફટાફટ બની જાય એટલે હમણાં બાફવા મૂકી દઉં. અને પછી હવે ઘરના કામ, જે અમે પથારો કર્યો છે ને, આખી સેટી ખસાડી, ખાટલા લીધા ને બધેથી બધું કચરું કાઢ્યું, બધી વસ્તુ બહાર કાઢીમાં મારે 2 કલાક ખોટી થઈ ગયા. વચમાં થોડોક મોબાઈલે જોયો. બધાના મોબાઈલ જોઉં, બધાના રિવ્યૂ જોઉં, બધાના એ અમારો ઇન્સ્ટાગ્રામ છે એમાં જોઉં કે કેવું બધું ચાલી રહ્યું છે, શું ચાલે. અત્યારે તો આજે ગીમલી ચાલી છે, પણ 2 ફોટા મેં નથી કર્યું, મારી બેને કરીને મોકલા છે. એટલે એ ફોટા મોકલે. બીજું બધા ગીમલીમાં ઇન્ટરેસ્ટ હતો, પણ ચેતન મને વોર્નિંગ આપી દીધી કે એ એપ ડાઉનલોડ કરતી નહીં. મારામાં ઘણા એવા મોટા વ્યક્તિએ કીધેલું છે, ચેતનને છે છેડા મોટા વ્યક્તિ જોડે. એટલે કે આપણે એવું કંઈ કરવું નથી.
ગીમલી બીમલી આ બધા જે કરે એ કરવા દે. આમાંથી ફોટા બધા વયા જાય. આપણે જાણે કે મોટા અંબાણીના કનેક્શનમાંથી આવી છે એમ. તો કાંઈ વાંધો નહીં, પતિદેવનું થોડુંક તો માન રાખવું પડે ને. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. આપણી પાસે એવો છે ટાઈમે નથી, એટલે થોડુંક બોબડે કાવડે એવું થઈ ગયું. આપણી પાસે થોડોક ટાઈમ નથી, કામ ઘણું વધી ગયું. લસણ લીધું, લસણ 2-3 કિલો લસણ હતું તો એ 2 કિલો લસણ લીધું છે. લસણનું છે ને આ ફેર એક રેતીવાળું જે કરે છે ને એ શાયદ મારે કરવું છે. આપણને ખબર તો છે અહીંયા વેરો એમાં છે ને બ્લેક કલરની કાળી રેતી બહુ છે દેશી, તો એ થોડીક લઈ આવી અને છે ને એને બોળી અને સૂકવશું, એવું બધું કરશું. કારણ કે નકર લસણ 5 કિલો છે એટલે બગડી જશે. ઘણાય કામ છે, ઘણાય પેન્ડિંગ, ઘણાય. એટલે જોઈએ હવે કેટલા થાય કે નહીં. અને મારે લિસ્ટ બનાવવું પડશે કામનું, કારણ કે મારે હવે ભૂલાઈ જશે. એક દિવસ આખો આરામ, કાલે આખો દિવસ માથું દુખતું હતું. આ લોકોને સમજે નહીં, બેસવામાં 4-4 વાગ્યા સુધી ઉજાગરા કરીને બેસાડે અને ભોગવવું અમારે પડે. એટલે જો નિશાની તબિયત બગડી ગઈ છે, દિવ્યાની તબિયત બગડી ગઈ છે. દિવ્યા તો ઓછું જ બેઠી હતી, એક દિવસ નહોતી બેઠી, અને અમે તો પૂરેપૂરું લડી લીધું છે. બિંદુનું કોઈ ખાસ ખબર નથી. હા, તમને એક ખુશખબરી જણાવવાની છે કે અમારા ઘરે આવી રહ્યું છે નાનું એવું મહેમાન. ફર્સ્ટનલી હા, નાનું એવું મહેમાને બધું શું છે શું નહીં અમે તમને કહેશું. મહેમાન આવશે તઈ ગૌતમભાઈના ઘરે આવી રહ્યું છે નાનું એવું મહેમાન. હજુ 5-6 મહિનાની વાર છે, પણ આઈ એમ હેપી. હમણાં જ ખબર પડી, અમે ગયા હતા તઈ. તો ભગવાન કરે સરખી રીતે અને સારી રીતે આવી જાય. ચચ્ચા ઓર બચ્ચા દોનો अच्छी से હો જાય એમ જ આવે ને, કંઈ વાંધો નહીં. એટલે ભગવાન કરે આવી જાય શાંતિથી. માં અને જે બાવ હોય એની તબિયત સારી રીતે હોય એટલે આપણે બીજું શું જોઈએ. એટલે અમારા ફેમિલીમાં એક મેમ્બર વધી રહ્યું છે, હે ને ધ્રુવી? ધ્રુવી એની પર કંઈ જ નહીં કહી શકે. ખુશીના મારે ખુશી એને એ છે કેમ કે બાવ આવશે ને તો અમને જાવા મળશે. કેમ કે અમે નેત્રની છઠ્ઠીમાં ગયા હતા ને, એટલે એને શું હોય કે ભાનડા બધા ભેગા થવાના રમવા. ધ્રુવીએ બાપા કેટલું રમ્યું છે ઓ બારા બાપ. આપણે હવે ભગવાનને એમ થઈ ગયું આટલા બધા ભેગા નથી કરવા. આખો દિવસ રમવું. તમે વ્લોગમાં જોતા જશો ને કે કેવી રીતે બધી પિટાઈ થતી હતી. કાકા નકર ગૌતમભાઈ કોઈની આંગળી સીધેલી ન ખમે, એને બદલે છોકરાઓ એની પથારી ફેરવી નાખતા હતા. એટલે એવી રીતે અને છોકરાઓને ખૂબ મજા આવી. તડકોને એવું થોડુંક હતું, પણ હજુ તો ચૈત્ર ચાલી રહ્યું છે ને એટલે થોડોક ઓછો છે, પણ હવે વધશે. એપ્રિલ મહિનો છે એટલે આપણે કોઈને એપ્રિલ મહિનો. અને હા, આ એપ્રિલ મહિનો છે એટલે કે એપ્રિલ ફૂલ નથી. એટલે તમે સમજી જાઓ. હાલો હવે ફટાફટ હવે કામ બામ કરી નાખીએ, કેમ કે કામ વધી ગયું છે. અને હવે 1 કલાકની અંદર રસોઈ, કામ, પેકિંગ, સ્કૂલનું પેકિંગ, ધ્રુવીનું, અને ઘણા ખરા મારા પણ કામ બાકી છે. એ બધા કામ થઈ જાય પછી મળીએ બપોર પછી. બાય, આવજો. તો વાગી ગયા છે 9 વાગવા આવ્યા છે, 8:30 હાલો બધા મકાઈના ભજીયા ખાવા. તો ચેતનને બહાર જમવાનું હતું, તો મકાઈ આવે ને અમેરિકન મકાઈ, એના ભજીયા બનાવ્યા છે. સોસ અને ઠંડી ઘરની છાશ અને ઉપરથી કેવા લાગ્યા છે ધ્રુવી ભજીયા. અને બસ ઘઉં આજે ચડ્યા નથી, થોડું ઘરનું કામ હતું એ બધું પતાવતી હતી. તો બધાએ લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરજો કેવા લાગ્યા છે કેવા નહીં. કડકડિયા ભજીયા ખાતા રહેજો. લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો અને બેલ આઇકન દબાવજો, જેથી કરીને મારો વ્લોગ આગળ વધે. બાય.